સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા બળાત્કારી આચાર્યનું પુતળું બાળી દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સેંગવડ તાલુકાના માસી તોયણે ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી દીકરી પર બળાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી। એ હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સેંગવડ તાલુકાના બળાત્કારી આચાર્યને દાખલારૂપ સજામાં જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ન્યાય આપો, અત્યાચાર કરનારને ફાંસી આપોના નારા સાથે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ દાહોદ ખાતે બળાત્કારી આચાર્યનું પુતળું દહન કરવામાં આવ્યું અને બાઇક રેલી કાઢી કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું તથા ગુનેગાર હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી। વિશેષમાં કલેક્ટર શ્રી અને આરટીઓ શ્રીને વિનંતી કરવામાં આવી કે જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કાળી ફિલ્મ લગાવવામાં આવતી હોય છે સત્વરે દૂર કરવામાં આવે અને મોટી રકમનો દંડ વસૂલ કરવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી। માસી તોયણી સેંગવડ તાલુકાની બાળકી ઉપર જે ખરાબ દુષ્કર્મ કરવામાં આવ્યું અને ઘાતકી હત્યા કરવામાં આવી એ સંદર્ભે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા એસપી સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગોવિંદ નટ જે બળાત્કારી છે એને ટૂંક સમયમાં કાયદાને એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી એક દાખલારૂપ સજા બને અને આવનાર દિવસોમાં અન્ય કોઈ આવા બનાવ ના બને તે માટે સનાતન વર્લ્ડ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે। આ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ટૂંક જ સમયમાં આટલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તે બદલ સનાતન વર્લ્ડ પરિવાર અને સમગ્ર હિન્દુ સમાજ પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। જય શ્રી રામ, જય તું સનાતન।